કૃષ્ણ કાનોડાના પૌરાણિક ગીતોના રણકાર આજે ધાનેરા તાલુકાના કુમર ગામમાં ગુંજ્યા છે। બનાસકાંઠા જિલ્લાની લોકપ્રિય બીકે ન્યૂઝ ચેનલના ધાનેરા સંવાદદાતા રમેશભાઈ પ્રજાપતિ દ્વારા છેલ્લા 5 વર્ષથી અલગ અલગ ગામોની પ્રાથમિક શાળા ખાતે સામાજિક સમરસતાના ભાગરૂપે અદ્ભુત કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી કરવામાં આવે છે। આ ઉજવણી અંતર્ગત કૃષ્ણની ભક્તિ સાથે ભારતીય પરંપરા અને ભારતીય સંસ્કૃતિના દર્શન થાય છે। આજે ધાનેરા તાલુકાના કુમર ગામમાં ગોકુળ, મથુરા અને વૃંદાવનની પવિત્ર ભૂમિના દર્શન થયા હોય તેવો અદ્ભુત માહોલ સર્જાયો હતો। બીકે ન્યૂઝ ચેનલ દ્વારા ધાનેરા તાલુકાના વાલેર ગામથી નંદ મહોત્સવની શરૂઆત કરવામાં આવી હતી। ત્યારબાદ રૂણી, મેવાડા, આલવાડા અને થાવર ગામ ખાતે ભવ્ય કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી કર્યા બાદ આ વર્ષે કુમર ગામને કૃષ્ણ ગાનોડાના વિવિધ દર્શનનો અનેરો લાભ મળ્યો હતો। કુમર દૂધ ઉત્પાદક સહકારી મંડળી અને ગ્રામજનોના સહયોગ સાથે આજે કૃષ્ણ ભગવાનના વિવિધ રૂપોના દર્શન સાથેની કૃતિ રજૂ કરવામાં આવી હતી। કૃષ્ણ જન્મોત્સવમાં બનાસ ડેરીના ધાનેરા વિભાગના ડિરેક્ટર વડીલ આગેવાન જોઈતાભાઈ પટેલ, ભારતીય જનતા પાર્ટીના આગેવાન ભગવાનદાસ પટેલ, જિલ્લા ઉપપ્રમુખ અનિલભાઈ રાઠોડ, બનાસ ડેરીના ઝોનલ અધિકારી નારણભાઈ ચૌધરી, વિસ્તરણ અધિકારી વિનોદભાઈ ચૌધરી, તાલુકા ભાજપ પ્રમુખ દિનેશભાઈ ચૌધરી સહિતના આગેવાનોની આજે હાજરી જોવા મળી હતી। નટખટ કાનોડાના વિવિધ રૂપોમાં કુમર પ્રાથમિક શાળાના બાળકોએ વેશભૂષા પાત્ર ભજવ્યા હતા, જેમાં જેલમાં ભગવાન કૃષ્ણનો જન્મ યમુના નદી પાર કરી ગોકુળમાં મૂકવા જતા નંદબાબા, ગોકુળમાં ભગવાનના વધામણા, બાળરૂપી કૃષ્ણના દર્શનને આવતા ત્રિલોકનાથ, મિત્રો સાથે માખણ ખાતો કાનુડો, શેષ નાગ પર સવાર ભગવાન શ્રી કૃષ્ણ, મિત્ર સુદામા સાથે ભગવાન કૃષ્ણનો મેળાપ, ગોવર્ધન પર્વતને ટચુકડી આંગળી પર ઉપાડી ગોકુળવાસીઓને બચાવતા ભગવાન કૃષ્ણ, કંસનો દરબાર, ભાઈ બલરામ સાથે ગુરુ પાસે શિક્ષા મેળવતા ભગવાન મુરલીધર જેવા અનેક રૂપોના દર્શન કરી આજે ગ્રામજનોએ ધન્યતા અનુભવી છે। जय हो नंदलाल की, जय यशोदा लाल की, जय हो नंदलाल की, जय यशोदा लाल की, ए आनंद उमंग भयो, जय हो नंदलाल की, भयो जय यशोदा लाल की, ए आनंद उमंग भयो, जय हो नंदलाल की। બનાસકાંઠા જિલ્લાની બીકે ન્યૂઝ ચેનલ દ્વારા છેલ્લા કેટલાય સમયથી એટલે કે 5 વર્ષથી અલગ અલગ નંદોત્સવનો અલગ અલગ ઠેકાણે કાર્યક્રમ યોજાતો હોય છે। ચાલુ વર્ષે તેનું સૌભાગ્ય અમારા કુમર ગામ અને કુમર પ્રાથમિક શાળાને મળ્યું છે। ખૂબ સદભાગ્યની વાત કહેવાય। તેમાં ગામની દૂધ મંડળી, શાળાનો તમામ સ્ટાફ અને સમસ્ત ગ્રામજનોએ ખૂબ જ જોશ અને જુસ્સાથી એ કાર્યક્રમને ખૂબ જ આગમન વધાવી લીધેલ છે અને તેમને બીકે ન્યૂઝ ચેનલના પત્રકાર શ્રી રમેશભાઈ કે જેમ ખૂબ જ જહેમત ઉઠાવી અને આ કાર્યક્રમને ખૂબ જ સફળ બનાવ્યો છે અને એક ભારતીય સંસ્કૃતિ પ્રમાણે કેટલાય વર્ષો પહેલાં જે આપણી ભારતીય સંસ્કૃતિ હતી એ ભારતીય સંસ્કૃતિને ઉજાગર કરવાનો રમેશભાઈ દ્વારા ખૂબ જ પ્રયત્ન કરવામાં આવ્યો છે। તો એ બદલ એમનો બીકે ન્યૂઝ પરિવારને ખૂબ ખૂબ શાળા પરિવાર વતી હું આભારી છું। બીકે ન્યૂઝ ચેનલ દ્વારા અમારા કુમર ગામે નંદ ઉત્સવ કાર્યક્રમ કુમર પ્રાથમિક શાળામાં અમારી કુમર દૂધ ડેરી તરફ અને શાળા પરિવાર વતી અને ગ્રામજનો વતી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેની અંદર તમામ બધા અલગ અલગ બાળકોએ ભાગ લીધો હતો
અને ગામમાંથી બહેનો, દીકરીઓ, ભાઈઓ, વડીલો બધા આવ્યા હતા. આજુબાજુમાં ગામમાંથી પણ આવ્યા હતા. એમને જબરજસ્ત એમ કાર્યક્રમ લાગ્યો કે બીકે ન્યૂઝ ચેનલ દ્વારા જે નંદ ઉત્સવ કાર્યક્રમ છે એ બહુ સુંદર એક આયોજન કર્યું છે અને કાર્યક્રમ એટલો સુંદર બનાવ્યો, એટલી મહેનતથી સ્ટાફની અને ગામજનોની એમાં ખૂબ ખૂબ આનંદ આવ્યો. બધાને ઉત્સાહ અને ભોજનના દાતા શ્રી શાંતિભાઈ દ્વારા ગામના અને બાળકોને ભોજન આપવામાં આવ્યું હતું. એની અંદરથી બધા બાળકો એટલા ખુશ થયા છે કે ફરીથી આપણા ગામમાં ફરીથી કાર્યક્રમ કરો. પરંતુ દર વર્ષે બીકે ન્યૂઝ ચેનલ દ્વારા 5 વર્ષથી સતત હું પણ જોડે જાઉં છું. મને ખબર છે કે દરેક સ્કૂલમાં અલગ અલગ કાર્યક્રમ થાય છે અને બહુ મજા આવે છે અને બાળકોને પણ મજા આવે છે. બીકે ન્યૂઝ ચેનલ દ્વારા કૃષ્ણ જન્મોત્સવના આયોજનમાં આજે હજારોની સંખ્યામાં ગ્રામજનો ઉમટી પડ્યા હતા. ભારતીય પરંપરા પ્રમાણે ગામની વડીલ મહિલાઓએ પૌરાણિક કાનુડાના ગીતો ગાઈ આનંદ મળ્યો હતો. યુવતીઓ જણાવી રહી છે કે આવા આયોજનના કારણે નવી પેઢીને ભારતીય સંસ્કૃતિના દર્શન થાય છે, એ આજના સમયમાં જરૂરી છે. બીકે ન્યૂઝ ચેનલ દ્વારા આ આયોજન અહીંયા યોજવામાં આવ્યું હતું. પ્રાથમિક શાળા કુમર અહીંયા કૃષ્ણની ઝાંખીઓ અલગ અલગ કરવામાં આવી હતી. અહીંયા કૃષ્ણની રાસ ગરબા, પછી કૃષ્ણને મિત્રો સાથેની રમત-ગમત, પછી અહીંયા કૃષ્ણનો જન્મ વાસુદેવ દ્વારા, પછી કૃષ્ણની અલગ અલગ રમતો અહીંયા કરવામાં આવી હતી. જન્માષ્ટમી માટલી કાર્યક્રમ પણ કરવામાં આવ્યો હતો. અહીંયા ખાસે બધા લોકો દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું. ગામના લોકોએ ઘણો સહાય કર્યો હતો. તેમના તરફથી અમે બધી જ ગામ વતી આભાર માનીએ છીએ, કારણ કે આવો ઉત્સવ વારંવાર થાય તો લોકોને પણ ખબર પડે કે અમારી સંસ્કૃતિ કેવી હતી અને કેવી છે. એ બધું અમને આજકાલની જનરેશનને ખબર ના હોય. પહેલાંનું બધું અલગ અલગ હોય છે અને અમે બધી પશુપાલન કરતી બધી હોય છે, એમને આ બધી જાણકારી ઓછી હોય છે અને આવો કાર્યક્રમ બીજી વાર થાય તો સારું. એના માટે અમે બધી જ આભારી છીએ. કાર્યક્રમ બહુ સરસ હતો. આજે કુમર ગામમાં અને બીકે ન્યૂઝ તરફથી અમારી સ્કૂલમાં નંદસુવ હતો. ત્યાં અલગ અલગ પ્રકારની ઝાંખીઓ હતી. ભારત સંસ્કૃતિમાં કૃષ્ણ જ્યાં જન્મ્યા હતા ગોકુળ અને મથુરાનું વાતાવરણ અમારી કુમર પ્રાથમિક શાળામાં સર્જાયું હતું. ત્યાં અલગ અલગ પ્રકાર કૃષ્ણનો જન્મ, વાસુદેવ કૃષ્ણને ગોકુળમાં મૂકવા ગયા તે કૃષ્ણને રમાડતી ગોપીઓ એના મિત્રો સાથે રમતા કૃષ્ણ સાંદીપની ઋષિમાં આશ્રમમાં ભણ્યા, એ બધું જોવા મળ્યું હતું. આવો કાર્યક્રમ દર વર્ષે થવો જોઈએ, જેથી અમને યુવાનોને ખબર પડે કે આપણી સંસ્કૃતિ કેવી છે, સારી છે. આજના કૃષ્ણ ભક્તિના ઉત્સવમાં ધાનેરા પોલીસ ઇન્સ્પેક્ટર એટી પટેલ સાથે ધાનેરા તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી જાગૃતિબેન દેસાઈ, બીઆરસી વીરાભાઈ ચૌધરીએ પણ ઉત્સવની મજા માણી હતી. કુમરગામના ગોંદરે રાસ ગરબાની રમઝટ સાથે બાળરૂપી કૃષ્ણએ માખણની મટકી ફોડી હતી, જ્યાં અદ્ભુત માહોલ સર્જાયો હતો. બનાસ ડેરી પરિવાર દરેક ઉત્સવમાં સહભાગી હોય છે. પશુપાલક મહિલાઓએ આજે કૃષ્ણ જન્મોત્સવ જોવાનો અવસર મળ્યો છે, જેને લઈ બનાસ ડેરીના ઝોનલ અધિકારીએ પણ કુમર દૂધ ઉત્પાદક સહકારી મંડળી તેમજ બીકે ન્યૂઝ ચેનલ પરિવારનો આભાર વ્યક્ત કર્યો છે. આજે કુમર ખાતે જન્માષ્ટમી મહોત્સવની ઉજવણી હતી, જેમાં બીકે ન્યૂઝના પત્રકાર અમારા રમેશભાઈ ચૌધરી તેમજ પ્રાથમિક શાળાના શિક્ષકગણો અને કુમર દૂધ ઉત્પાદક સહકારી મંડળીના સૌજન્યથી આજે કુમર ખાતે જન્માષ્ટમી મહોત્સવની ઉજવણી કરવામાં આવી, જેમાં આપણા બનાસ ડેરીના ડાયરેક્ટર આદરણીય જોઈતાભાઈ પટેલ સાહેબ, ભગવાનભાઈ અને તેમજ સર્વે આગેવાનોની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ યોજવામાં આવ્યો, જેમાં કૃષ્ણ જન્મ
ના જન્મસ્થળથી લગીને એમના જીવનના તમામ કાર્યો સુધીની કલાકૃતિઓ બતાવવામાં આવી અને આજે એ કાર્યક્રમ બહુ બેસ્ટ બન્યો છે. ગ્રામજનોનો ઉત્સાહ જોતા અને અમારા બીકે ન્યૂઝના પત્રકાર રમેશભાઈ પ્રજાપતિનો ઉત્સાહ જોતા એ કાર્યક્રમ એટલો બેસ્ટ બન્યો છે કે ખૂબ હૃદયથી એમણે કામ કર્યું છે. એ બદલ દરેક ગ્રામજનો, રમેશભાઈ, આચાર્યશ્રી અને તમામ સ્ટાફ મિત્રો હૃદયથી ખૂબ ખૂબ આભાર. જય હિન્દ, જય ભારત.